ચાલો આજે આપણે ખૂબ જ રસપ્રદ વાર્તા જોઈએ. આ વાર્તા છે સમુદાયની, હિંમતની અને એક એવા લગ્નની જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. વાર્તાની શરૂઆત જ એકદમ ધમાકેદાર છે. એક તરફ મદદ માટેની ચીસ છે અને બીજી બાજુ શિકારીના એવા શબ્દો જે કાળજું કંપાવી દે. અહીંથી જ એક એવા સંઘર્ષની શરૂઆત થાય છે જેણે આખા જંગલને હલાવી દીધું. તો વાર્તાના પહેલા ભાગમાં આપણે જોઈશું કે કેવી રીતે એક હીરો મુશ્કેલીના સમયે સામે આવે છે અને પરિસ્થિતિને સંભાળી લે છે. આપણી વાર્તાનું એક મુખ્ય પાત્ર છે મેના. બિચારી એ પોતાના જંગલથી ખૂબ દૂર એક શિકારીના સકંજામાં ફસાઈ ગઈ છે. એની હાલત ખરેખર બહુ ખરાબ છે. હવે જુઓ પોપટભાઈ શું કરે છે. એ કોઈ બાહુબલીની જેમ લડવા નથી જતા. એમની પાસે એક જોરદાર પ્લાન છે. પહેલું, એ બરાબર સમયે પહોંચી જાય છે. બીજું, એ શિકારીની આંખમાં મરચું નાખીને એનું ધ્યાન ભટકાવે છે. અને બસ ત્રીજા સ્ટેપમાં તો એ મેનાને લઈને સીધા પોતાના સુરક્ષિત વિસ્તારમાં પહોંચી જાય છે. ચાલો હવે વાર્તાના બીજા ભાગ પર આવીએ. મેના બચી તો ગઈ, પણ હવે સવાલ એ છે કે એનું શું થશે? આ નવો મહેમાન સમુદાય માટે એક નવો પડકાર લઈને આવ્યો છે. હવે આખા સમુદાયમાં ચર્ચા શરૂ થઈ. કેટલાક કહે છે કે એને તરત પાછી મોકલી દો, કારણ કે શિકારી રાહ જોતો હશે. પણ બીજા લોકો કહે છે કે ના, એવું કરવું તો વધારે જોખમી છે. શિકારી હવે સાવધાન થઈ ગયો હશે. આ બહુ મોટી મૂંઝવણ હતી. અને અહીં ફરી પોપટભાઈ હીરો બનીને આવે છે. એ કહે છે, ચિંતા ના કરો, 3 દિવસ માટે એ મારા ઘરે રહી શકે છે, પોતાના ઘરની જેમ. અને આ જોઈને આખો સમુદાય પણ એમની મદદે આવે છે. કોઈ ખાવાનું લાવે છે તો કોઈ હિંમત આપે છે. સારું, હવે વાર્તાના ત્રીજા અધ્યાય તરફ આગળ વધીએ. બધું શાંત થઈ ગયું છે અને હવે મેનાને એના ઘરે પાછા મોકલવાનો સમય છે. બધા ખુશ છે કે એ પોતાના પરિવારને મળશે. પણ ત્યાં પહોંચીને જે સત્ય સામે આવે છે એ ખૂબ જ દુઃખદ છે. તો 3 દિવસ પૂરા થયા. હવે બધા મીનાને એના જંગલમાં પાછી મૂકવા માટે નીકળે છે. પણ જેવું એ લોકો ત્યાં પહોંચે છે, એમના પગ નીચેથી જમીન સરકી જાય છે. ત્યાં ખુશીનો કોઈ માહોલ નથી. એમને ખબર પડે છે કે શિકારીઓએ મેનાના માતાપિતાને મારી નાખ્યા છે. મેના હવે આ દુનિયામાં સાવ એકલી હતી. અને આ જ તો આ વાર્તાની ખાસ વાત છે. આવા સમયે પણ સમુદાય એને એકલી નથી છોડતો. એ લોકો મેનાને પાછા લઈ આવે છે, એના માટે એક નવું ઘર બનાવે છે અને એને પોતાના પરિવારનો જ એક હિસ્સો બનાવી લે છે. ચાલો હવે ચોથા અધ્યાયમાં જઈએ. એવું લાગે છે કે બધું બરાબર થઈ ગયું છે. મેના પણ હવે ત્યાં રહેવા લાગી છે. પણ ખતરો હજુ ટળ્યો નથી. અને હવે જે થવાનું છે એ આખી વાર્તાનો સૌથી મોટો ટ્વિસ્ટ છે. શિકારી પાછો આવે છે અને મેનાને કહે છે, આજે તો તું નહીં બચે. જંગલનો નિયમ છે કે બહારના પક્ષીને હું ખાઈ શકું છું. જુઓ, એ કેવી રીતે નિયમોનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરી રહ્યો છે. પણ અહીં તાકાત નહીં, બુદ્ધિ કામ આવે છે. સમુદાયના એક સમજદાર વડીલ મીનુ માસી તરત જ એક ઉપાય વિચારે છે. એ શિકારીને કહે છે, ઓય, એ કોઈ બહારનું પક્ષી નથી, એ તો અમારા પોપટભાઈની પત્ની છે. શું જોરદાર આઈડિયા! શિકારી તો જતો રહે છે, પણ મીનુ માસીના આ એક જૂઠાણે એક નવી જ પરિસ્થિતિ ઊભી કરી દીધી છે. શું આ જૂઠાણું હવે હકીકત બની શકે? અને હવે વાર્તાના છેલ્લા અને સૌથી ભવ્ય ભાગમાં આવીએ. અહીં આપણે જોઈશું કે કેવી રીતે એક જીવ બચાવવા માટે બોલાયેલું જૂઠાણું એક મોટા ઉત્સવમાં ફેરવાઈ જાય છે. હવે બધાને આ આઈડિયા ગમી જાય છે. આખો સમુદાય પોપટભાઈ અને મેનાને કહે છે કે તમે સાચે જ લગ્ન કરી લો. આનાથી મેના હંમેશા માટે સુરક્ષિત થઈ જશે. થોડી આનાકાની પછી મેના માની જાય છે, પણ એની એક શરત હોય છે. મીના ઈચ્છે છે કે એના લગ્ન એના પોતાના જંગલમાં થાય, જેથી એના કાકા-કાકીના આશીર્વાદ મળી શકે. આ ખરેખર બહુ લાગણીશીલ વાત છે. એ પોતાના નવા જીવનની શરૂઆત પોતાના જૂના મૂળને યાદ કરીને કરવા માંગે છે. અને એની આ ઈચ્છા પૂરી કરવા માટે જે આયોજન થાય છે એ તો જોવા જેવું છે. જંગલના ઇતિહાસમાં પહેલીવાર જાન હેલિકોપ્ટરમાં જાય છે. આવું એટલા માટે જેથી મીનુ માસી જેવા વડીલો પણ જાનમાં જોડાઈ શકે. આ કોઈ સામાન્ય લગ્ન નથી, આ તો એકતાનો એક ભવ્ય ઉત્સવ છે. તો આખી યાત્રા જુઓ. એક ભયાવહ બચાવ કાર્યથી શરૂ થઈ, પછી સમુદાયના આશરા સુધી પહોંચી, એક જૂઠાણું લગ્નના પ્રસ્તાવમાં ફેરવાયું અને અંતે 2 જંગલોને જોડતી એક શાનદાર ઉજવણી થઈ. પોપટભાઈ અને મેનાએ સાથે મળીને પોતાના નવા જીવનની શરૂઆત કરી.
આખી વાર્તા આપણને એક સવાલ પૂછે છે કે શું એકતા, હિંમત અને સાચી સમજદારી ભેગી થાય તો દુનિયાની કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરી શકાય? આ વાર્તા એનો જીવતો જાગતો જવાબ છે.